સંસાર સાગર તારવા જીન વાણી છે નૌકાભલી જ્ઞાની સુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તુના વિકમળ્યો. અહો ભક્ત ચિદાત્માના શ્રીમંતર વીરકુંદના બાહ્યાંતર વિભવો તારા તારે નામ મુમોક્ષ સદા દ્રષ્ટિ તારી અને જ્ઞાપ્તિ માઈ દરવ ગુણ ભર્યા યવિલસે નિરાલંબી ભાવે પરિણત સ્વરૂપે જય ભળે તો વ્યવહારો ચિદગન વિશે કાઈ ન મળે. થેન્ક યુ. રનિંગ આવું છે. આપણે ચાલુ રાખો. ઓકે શું રનિંગ શું કહે છે? સત પ્રાર્થના બતાવી દો પછી વાત. કે ને વજ્રવાણી છૂટે જે વજ્રે સોમ મોક્ષુ તમારો અવાજ બંધ કરો. ઝીરો. સરુચે ન જંપન વને ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણા કંપના નમઃ હૃદયે રહે સર્વદા. સુતા ચરણ ચંદ્ર. મંજુલા ગાય છે. હા, સરસ સરસ. મંજુલાબેન. કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઉમેતી સુખ નિધિ સતના વાયુની કેવંતી વાણી ચિન્મૂર્તિ તારી પુરનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવોંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાલા વિનાવી કોઈનું રત્ન પામો મનોરથ મનનો પૂરજો શક્તિશાળી કોઈનું રત્ન પામો મનોરથ મનનો પૂરજો શક્તિશાળી. પરમ ઉપકારી પરમ કૃપાળુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય. Now make Nimisha as the host. We are ready for the exam. We are ready. Okay. નિકી પાસે શીખા બધા. Okay, ચાલો. Let me close my share screen, okay? અને પાર્ટિસિપન્ટ ક્યાં ગયા? આર્યા. Okay. નિમિષાને host. Okay. Nimisha, your host. Okay. He is not here. He is in Anand. કઈ વાંધો નહીં. Okay. So
પહેલા છે ને આપણે ઘણા વખત ઓલું ટીકામૃત સાંભળ્યું નથી ને હા હા પછી ઓકે સર આ કઈ ગાથાનું ટીકામૃત સંભળાવે છે? ટીકામૃત આપણે 121 થી ચાલુ કરીએ છીએ. ઓકે સારું 121 આપણે ઓકે 128 પહોંચ્યા છે ને. હા સારું સારું હા ઓકે. મામા છે તો હશે ને. હા તે આવશે. રણની સંભળાતું નથી હું હજી. ઓકે હવે સ્ક્રીન શેર કરવી પડશે આપણે. કરી દઉં શેર. શેર કરો અહીંયા તો શેર. પછી સ્ક્રીન. હવે દેખાશે. આવ્યું રજની. આમી જઠરને હા આવ્યું એમ જો આવ્યું. થાય ખરે તારા તમારે ખાલી જોવા મળશે. You can listen from here, okay? સંસારનો જ અભાવ થઈ જીવ જીવ પામે નાશની. બીજું, પૂતગલ દ્રવ્ય જીવને ક્રોધાદી ભાવે પરિણામ આવે છે. તેનું બે પક્ષ લઈને નિરાકરણ. જો કોઈ તર્ક કરે અહો કે ક્રોધ આદિક કર્મ જે તે પરિણામ આવે જીવને છે ક્રોધના ભાવો રૂપે. સંસાર નાશન તેથી છે તે સમજીએ લઈ પક્ષ બે. આચાર્ય શ્રી કરતા સમીક્ષા
પક્ષ બે લઈ આ રીતે આચાર્ય શ્રી કરતા સમીક્ષા પક્ષ બે લઈ આ રીતે શું ક્રોધ આદિ કર્મ જીવને જે સ્વયં નહીં પરિણમે છે પરિણમાવે ક્રોધ રૂપે કે સ્વયં જે પરિણમે. પ્રથમ પક્ષ. સૌથી પ્રથમ જે પરિણામ નહીં છે સ્વયં તેને ખરે ન પરિણમાવી શકાય છે કો અન્ય પર વસ્તુ વડે. એ કારણે કે સ્વતઃ જે શક્તિ ન જેને હોય છે તેને નાન્ય કરી શકે છે તેથી પક્ષ સત્ય. બીજો પક્ષ. ને પ્રણમતું પોતે જ તેને અન્ય કો પર દ્રવ્યની પ્રણમાવવા માટે કદી કોઈ અપેક્ષા પણ નથી. પ્રણમાવવા માટે કદી કોઈ અપેક્ષા પણ નથી. એ કારણે કે વસ્તુની નિજ શક્તિને પરની નથી કોઈ અપેક્ષા તેથી બીજો પક્ષ પણ સાચો નથી. ત્રીજું. જીવદ્રવ્ય પરિણામી છે તે હવે મંત્ર સાધકના દ્રષ્ટાંત વડે સિદ્ધ કરે છે. તેથી અહો પરિણામન રૂપ સ્વભાવ આ જીવદ્રવ્યનો સ્વયમેવ હોને એમ હોતા જેમ સાધક મંત્રનો કો ધ્યાન રૂપે ગરુડના પોતે જ પરિણમતો થકો પોતે ગરુડ છે તેમ જીવ અજ્ઞાન ભાવ સહિત કો ઉપયોગ ક્રોધાદિ રૂપે છે પરિણમ્યો એવો હો તે જીવ છે ક્રોધાદિ પોતે જેમ સાધક મંત્રનો આ રીત પરિણામી પણ થયું સિદ્ધ આ જીવદ્રવ્યનું સમજાવ્યું મુજને તે અહો ગુરુદેવને વંદન કરું સમજાવ્યું મુજને તે અહો ગુરુદેવને વંદન કરું. કળશ 65. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કળશામૃત. જીવદરવની જ સ્વભાવભૂત
પરિણમન શક્તિ આ રીતે નિર્વિઘ્ન સિદ્ધ થઈ અને એ રીત સિદ્ધ થતા ખરે. જીવ દરવતો પોતે જ પોતાના કરે જે ભાવને, તે ભાવનો કરતા ખરેખર એ અહો જીવ દ્રવ્ય છે. તે ભાવનો કરતા ખરેખર એ અહો જીવ દ્રવ્ય છે. ગાથા 126. જ્ઞાની જ્ઞાનમય ભાવનો અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવનો કરતા છે એમ હવે કહે છે. મૂળ ગાથા. જે ભાવને આત્મા કરે કરતા બને તે કર્મનો, તે જ્ઞાનમય છે જ્ઞાનીનો, અજ્ઞાનમય જ્ઞાનીનો. ટીકામૃત. પહેલું, આત્મા પોતાના ભાવનો કરતા છે. આ રીત આત્મા તણો પરિણામન રૂપ સ્વભાવ છે. સ્વયમેવ તો પણ તે અહો નિજ ભાવ જે કંઈ પણ કરે. કર્મત્વને જે પ્રાપ્ત છે એવા જ તે ભાવો તણો કરતા બને છે આત્મા, તે ભાવ કાર્ય બને અહો. બીજું, જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય જ છે. જ્ઞાનમય ભાવો જ તે જ્ઞાની તણાએ કારણે કે સ્વપરના વિવેકથી સમ્યક પ્રકારે તેહને, કે સ્વપરના વિવેકથી સમ્યક પ્રકારે તેહને સહુ અન્ય પરદ્રવ્યો તણા ભાવોથી ભિન્ન હો જગી. અતિશયપણે છે આત્મની ખ્યાતિ ઉદયને પામતી. અતિશયપણે છે આત્મની ખ્યાતિ ઉદયને પામતી. ત્રીજું, અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય જ છે. ભાવ સૌ અજ્ઞાનમય અજ્ઞાનીને કારણે કે સ્વપરનો વિવેક નથી સમ્યક પ્રકારે તેહને, ને તેથી ખ્યાતિ આત્મની છે પામી અતિશય સ્તને. અજ્ઞાની જ્ઞાનીને અહો કરતા કયા છે આ રીતે. અજ્ઞાની જ્ઞાનીને અહો કરતા કયા છે આ રીતે.
ગાથા 127. જ્ઞાનમય ભાવથી શું થાય છે અને અજ્ઞાનમય ભાવથી શું થાય છે તે હવે કહે છે. મૂળ ગાથા. અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને, પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મને. ટીકામૃત. પહેલું, અજ્ઞાનમય ભાવને કારણે અજ્ઞાની ભાવ કર્મનો કરતા થાય છે. સામ્યક પ્રકારે સ્વપરનો ન વિવેક હોવાને લીધે ભિન્નાત્માની ખ્યાતિ અતિશય અસ્ત થઈ હોવાથી તે અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવો જ સહુએ હોય છે. તેથી સ્વપર એકાત્વનો અધ્યાસ હોવાને લીધે નિજ જ્ઞાન માત્ર સ્વરૂપમાંથી ભ્રષ્ટ થઈને તે અહો પરરૂપ એવા રાગ દ્વેષથી ઐક્યતા કરતો થકો પ્રવર્તતો એવો અહંકારી થઈ અજ્ઞાની તે હું રાગી છું હું દ્વેષી છું તેમ માનીને નિજને ખરે તે રાગી દ્વેષી થાય છે અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિએ. તેથી અહો જ્ઞાનમય સહુ ભાવ હોવાને લીધે તેથી અહો જ્ઞાનમય સહુ ભાવ હોવાને લીધે અજ્ઞાની પોતાને અરે પરરૂપ રાગાદી રૂપે કરતો થકો કરતા બને છે ભાવ કર્મ તણો ખરે. બીજું, જ્ઞાનમય ભાવને લીધે જ્ઞાની ભાવ કર્મનો કરતા થતો નથી. સામ્યક પ્રકારે સ્વપરના વિવેકથી તો જ્ઞાનીને ભિન્નતમાની ખ્યાતિ અતિશય ઉદય પામી હોઈને બસ જ્ઞાનમય ભાવો જ સહુએ હોય છે તેને ખરે ને તે મોહતા સ્વપરના નાનાત્વના વિજ્ઞાનને કારણ હો નિજ જ્ઞાન માત્ર સુસ્થિત એવાત્મને પરરૂપ એવા રાગ દ્વેષથી પૃથક ભૂત પડા લીધે છોડી અહમના ભાવને નિજ રસથી માત્ર જ તે ખરે જાણે જ છે બસ માત્ર તે કરતો નથી રાગાદીને તેથી
યહો સૌ જ્ઞાનમય ભાવો જ હોવાને લીધે જ્ઞાની કદી પરરૂપ એવા રાગ દ્વેષાદી રૂપે નિજને નહીં કરતો થકો કરતા નથી કર્મો તણો કરતા કરતા રીતે અજ્ઞાની જ્ઞાની છે અહો કરતા કરતા રીતે અજ્ઞાની જ્ઞાની છે અહો. કળશ 66. હવે આગળની ગાથાના અર્થની સૂચનારૂપ કાવ્ય કહે છે. કલશામૃત. કેમ હોય છે સહુ જ્ઞાનમય ભાવો જ જ્ઞાનીને સદા ને કેમ નથી હોતા કદી અજ્ઞાનમય ભાવો આહા. વળી પ્રશ્ન છે કેમ હોય છે અજ્ઞાનમય ભાવો જ સૌ અજ્ઞાનીને પણ તેહથી નથી અન્ય હોતા ભાવ કો નથી અન્ય હોતા ભાવ કો. ગાથા 128 અને 129. આ જ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથા કહે છે. મૂળ ગાથા. વળી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે તે કારણે જ્ઞાની તણા સૌ ભાવ જ્ઞાનમયી ખરે. અજ્ઞાનમય કો ભાવથી અજ્ઞાન ભાવ જ ઉપજે તે કારણે અજ્ઞાનીના અજ્ઞાનમય ભાવો બને અજ્ઞાનમય ભાવો બને. ટીકામૃત. 1. અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય જ હોય છે. અજ્ઞાનમય કો ભાવમાંથી ભાવ જે કંઈ ઉપજે સગળોય તેન ઉલ્લંઘતો અજ્ઞાનમયતાને ખરે. અજ્ઞાનમય જ સદા અહો તે ભાવ હોવાને લીધે અજ્ઞાનમય ભાવો જ સૌ અજ્ઞાનીઓને હોય છે અજ્ઞાનીઓને હોય છે. 2. જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય જ હોય છે. વળી જ્ઞાનમય કો ભાવમાંથી ભાવ જે કંઈ ઉપજે સઘળોય તેન ઉલ્લંઘતો કદી જ્ઞાનમયતાને ખરે. ને જ્ઞાનમય જ સદા અહો તે ભાવ હોવાને લીધે બસ જ્ઞાનમય ભાવો જ સર્વે જ્ઞાનીઓને હોય છે જ્ઞાનીઓને હોય છે.
કળશ 67. હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. કલશામૃત. જ્ઞાની તણા સહુ ભાવતો સદજ્ઞાનથી નિપજે અને અજ્ઞાનીના સહુ ભાવતો અજ્ઞાનથી નિપજે ખરે. ગાથા આપણે અહીંયા રોકીએ 130 છીએ. ઓકે અને અહીંયા રોકીએ છીએ. હવે આપણે આટલું થઈ ગયું. હવે આપણે સવાલ જવાબ કરીએ છીએ. એટલે હું ઓકે. આનું હવે એક મિનિટ મારે કાઢવું પડશે. બોલો નિખિલ. એક મિનિટ. Okay, the answer is so પછી આવ્યું. ના હવે આપણે પાછળથી જઈએ. આપણે 128 કર્યું ને ગઈકાલે. હા ઓકે હવે આ છે ગઈકાલે આપણે we did all the way to 131. Yeah. 131 કરેલું આપણે કમ્પ્લીટ. કદાચ એ મને યાદ નહીં હોગા. 128 સુધી જઈએ આપણે. સારું ચાલો. 128 પછી આપણે કરશું 128. દેખાડું આ જ પ્રશ્નનો હા હા ઉત્તર. દેખાય છે, બરાબર દેખાય છે. ઓકે આ બહુ સરસ સાંભળવા મળ્યું ટીકા પર. હા 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 મારી પાસે you. શાસ્ત્ર હતું ને, શાસ્ત્ર Thank you. હતું એટલે સાથે સાથે એની સાથે ચાલી શકતા હતા કે Thanks ભાઈએ to Nikki. કઈ રીતે ગોઠવ્યું છે અને Nikki આ just- થેન્ક્સ ટુ નિકી. બધું પરફેક્ટ છે. થેન્ક્સ ટુ નિકી છે. ઓકે હવે જો હવે આપણે આ પેલા રતિભાઈ અવનીબેન હતા ગાવામાં. હા પહેલા શૈલાબેન હતા. અચ્છા, શૈલાબેન ને પછી ભાવનગર વાળા. પછી ભાવનગર વાળા. સુરત વાળા. ભાવનગર વાળા તો શૈલાબેન ભાવનગર ના છે. હા શૈલા- ઓકે જો હવે 128 129 હવે છે ને આમાં એવું છે અમુકના જવાબ નથી પછી 127 થી આવશે કે જવાબ આમાં છે તો હવે આપણે જવાબ વગર ચાલુ કરશે. જાત નક્કી કરવાનું છે. નિમિષા છે ને, નિમિષા. નથી 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 આવી. નિમિષા નથી, આણંદ ગઈ. એ આણંદ ગઈ છે. અચ્છા, આણંદમાં કામ છે ને એ લોકોનું ઇનોગ્યુરેશન છે ને. હા ના ના બરાબર છે. આ રવિવારે ઇનોગ્યુરેશન છે એટલે બહુ કામ છે ત્યાં. અચ્છા, મંજુબેન ને મહેશભાઈ બસ એટલા જ. આટલા જ. ચાલો હવે Okay. 128 129 ધર્મ ચર્ચા. પહેલું હા સાચું કે ખોટું, ટ્રુ ઓર ફોલ્સ. એક, અજ્ઞાનમય ભાવને ઉલ્લંઘતો નથી અર્થાત રાગમાં જ રચ્યો પચ્યો રહે છે. સાચું. હા અજ્ઞાની. બરાબર. હા. ઓકે. હા નંબર 2, રાગમાં ધર્મ માનવો એને અહીં અજ્ઞાન કહ્યું છે. સાચું. સાચું. ઓકે સાચું. રાગને પોતાનો માનવો એને અહીં અજ્ઞાન કહ્યું છે. સાચું આઈ ગેસ. મિથ્યાત્વ. સાચું. સાચું સાચું કે ખોટું? સાચું. ખોટું. ત્રીજું સ્ટેટમેન્ટ સાચું કે ખોટું? રાગને પોતાનો માનવો. અહીં શું કહ્યું છે ખબર નથી પણ આમ તો અજ્ઞાન છે. ઓલું જ્ઞાન ને આ સાચું છે આમ. હા રાગને સાચું છે. પોતાનો. સાચું છે. સાચું આવી ગયું. હા, સાચું. અચ્છા. ઓકે. નંબર 4, Okay. ધર્મની પ્રભાવનાનો શુભ રાગ તે વ્યવહાર પ્રભાવના છે. અંદરમાં આનંદની ઉત્પત્તિ થવી તે સાચી પ્રભાવના છે. સાચું. 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 બરાબર. હા હા. ઓકે. નંબર 5, જ્ઞાનીને થતા વિષય વાસના તથા રૌદ્ર ધ્યાનાદિ અશુભ પરિણામો અજ્ઞાનમય પરિણામ છે. સાચું. નાની ન થતા. અને એના બધા પરિણામ જ્ઞાની ન જ હોય એટલે જ્ઞાનમય જ હોય પણ એને એવું થાય છે ખરા યા એની સાચું કે ખોટું? સાચું છે કે ખોટું? અચ્છા અચ્છા ખોટું. જ્ઞાનમય પરિણામ છે. ખોટું. અજ્ઞાનમય ન, એટલે સાચું છે કારણ એ ત્યારે જગન્ય ભાવે પરિણમે છે ને. પણ પેલા કીધું ને જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે એટલે એની હા. શ્રદ્ધામાં શું છે એ ખબર પડવી જોઈએ ને.
એની વાત શ્રદ્ધા કે સાચી હોય. જ્ઞાની છે, અજ્ઞાની છે, એટલે જ્ઞાનીની શ્રદ્ધા બરાબર. સાચી હોય. એનું બધું સાચું છે બધા, એ વાત સાચી. હવે નક્કી કરો નંબર 5 છે એમાં ટ્રુ કે ફોલ્સ. અશુભ. સાચું સાચું છે અજ્ઞાનમય પરિણામ, પણ એટલે સાચું છે કે ખોટું? એને એનું શ્રદ્ધામાં ખોટું. આ સવાલ અત્યારે ઈ ઓલા ખોટું છે. નીચે શું છે? જ્ઞાની ને વિષય અસિદ્ધ પરિણામોને જ્ઞાનની પર તરીકે જાણે. હા એટલે ને, આ ખોટું છે, નીચેનું સાચું છે. જોડાતો નથી. છઠ્ઠા જોડા પછી કીધું પણ પાંચમું, હા, હા, એટલે હા. પાંચમું મેં સાચું. તો પેલા જ્ઞાન કહેતી હતી કે શ્રદ્ધાને એટલે Yes, પાંચમું ખોટું સાચું છે. કે ખોટું છે? સાચું કે ખોટું? પાંચમું ખોટું. પાંચમું સાચું, પાંચમું ખોટું. પાંચમું ખોટું, પરિણામો છઠ્ઠું સાચું. અજ્ઞાનમય પરિણામ જ છે. આ પાંચમું ખોટું, છઠ્ઠું સાચું. છઠ્ઠું. પાંચમું ખોટું કેવી રીતે? જ્ઞાની છે એટલે એ તો એ પરિણામો એને થાય છે, પણ એને જુએ છે, એ પોતાના નથી માનતો શ્રદ્ધામાં. એટલે પાંચમું ખોટું થયું. હા, પાંચમું ખોટું. બધા એગ્રી? પાંચમું ખોટું. હા, હા. ઓકે. છઠ્ઠું, જ્ઞાનીને થતા વિષય વાસના તથા રૌદ્ર ધ્યાનાથી અશુભ પરિણામોને જ્ઞાની પર તરીકે જાણી લે છે, પરંતુ તેમાં જોડાતા નથી. તેના કરતા પોતાને માનતા નથી, માટે તે ભાવો પણ જ્ઞાનમય જ છે. સ્પષ્ટ જવાબ સાચું. બરાબર? સાચું સાચું. સાચું. સાચું ઓકે. નંબર 7, જ્ઞાનમય પરિણામ આનંદમય શાંતિમય હોવા જરૂરી નથી. સાચી વાત. એક મિનિટ રજની, આ છઠ્ઠામાં જ્ઞાનને થતા વિષય વાસના તથા રૌદ્ર અશુભ પરિણામને જ્ઞાની પર તરીકે પોતે કરે છે ને પછી પર તરીકે કેવી રીતે જાણે? એમ નહીં, એ ભાવો છે એ પોતે તો જ્ઞાન કરે છે, આ તો કર્મના ઉદયને કારણે થતા ભાવો છે, એટલે પર દ્રવ્ય છે, પૂતગલના છે. આ વિષય જાણી લે વાસના છે. અને રૌદ્ર ધ્યાનના પરિણામો એ પર તરીકે જાણી લે છે. કીધું ને, એટલે પોતે તો જોડાતો જ્ઞાનમાં નથી. રહે છે, એટલે સાચું છે. પરંતુ તેમાં જોડાતા નથી. ચોખ્ખું લખ્યું છે. Doesn't look like practical. Doesn't look practical, પણ ચાલો. If you say not practical, then you are not believing સમય સાથ. ઓકે. એટલે છઠ્ઠું સાચું માનવું પડશે તમારે. છઠ્ઠું સાચું ને પાંચમું ખોટું. સાચું છે. નંબર 7, જ્ઞાનમય પરિણામ આનંદમય શાંતિમય હોવા જરૂરી નથી. ખોટું. આ સાચું. સાચું. કારણ કે શાંતિમય ક્રોધનું જ્ઞાન જરૂરી. કરે તો એ પરિણામ શાંતિમય તો નથી જ ને. તો એને પર જાણીને કરે છે નહીં તો પણ એમ નહીં, જ્ઞાની છે ને. પણ એ પરિણામ પોતે તો શાંતિમય નથી ને. આ ઉપર આવ્યું ને, રૌદ્ર ધ્યાન કરે છે ને, તે એ રૌદ્ર ધ્યાનના પરિણામને જાણે તો એમ જાણે કે આ રૌદ્ર પરિણામો છે. હા, હા, હા. તો એ જ્ઞાનમય પરિણામ જ કહેવાય. એ રૌદ્ર ધ્યાનને રૌદ્ર ધ્યાન તરીકે જાણે તે હા. પરિણામ જ્ઞાનમય કે, પણ એ શાંતિમય નથી. કે આનંદમય નથી. નહીં, મનાય જ આપણે ગુરુદેવના પ્રવચનમાં એને શાંતિમય કીધેલું. એવું છે. જોવું પડશે. જ્ઞાનમય પરિણામ હોય, જ્ઞાનમાં હોય ને, જ્ઞાનમય પરિણામ હોય ને, એ આનંદ ને શાંતિમય જ હોય. એ શાંતિ. એ તો બે કોન્ટ્રાડિક્શન થઈ ગયું. જ્ઞાનમય છે એ આનંદમય શાંતિમય જ હોવા જોઈએ. હોવા જરૂરી જ્ઞાન- નથી લખ્યું છે, હોવા જરૂરી છે. હા, તો જરૂરી છે એટલે આ ખોટું. જે જ્ઞાનમય છે એ જ આનંદમય ને શાંતિમય હોવા જોઈએ. હા. જરૂરી છે. ખોટું તો કહેવાય ને. આમાં જરૂરી નથી લખ્યું છે. હા, એટલે ખોટું. ખોટું. એટલે ખોટું. ખોટું. એટલે એ ખોટું. તો કીધું તું મેં, ખોટું કહેવાય. ખોટું છે. હોવા જરૂરી નથી. હોવા જરૂરી નથી. છે પણ જરૂરી છે ને, જરૂરી. જરૂર છે. હા, હા, એટલે આ ખોટું થયું ને. હા. હા. મંજુબેન ઓલો કે ચક્રવર્તીને આટલું બધું હોય પણ તો કેવી રીતે ભોગવતો હશે? એની ઓકે. ના, એટલે ભરત અને બાહુબલી જયારે ઝઘડો કર્યો, હા. કુસ્તી કરી હા. એનો, અને એ જાણે છે પરિણામને, તે જાણે છે હા. પરિણામ તે આનંદમય હતા, શાંતિમય હતા કે અશાંતિમય હતા? ઉદયાગત હતા.
એ કે પોતે ઉદય ખાલી કહેતો હતો. જાણતા હોય એક એ તો જાણનાર તરીકે જ કે શાંતિમય એનો કોઈ જ્ઞાનીના પરિણામ જ્ઞાનમય જ શાંતિમય હોય. હજી હોય પણ આનંદમય તો આનંદ તો આનંદ જો આપણે જોશું ને એમાં આવશે, આગળ આવજો, જોઈએ ને તમે આવશે. જો આમાં એક બીજું કંઈક મળશે આવતું. આમાં નંદનગર. ની તરફ અવાજ ના, હું નથી જોઉં છું, આવતો. આગળ જોઉં છું. હવે હવે. હવે જલ્દી એક વીકલી જોઈ લે, ના હોય તો કાંઈ જવા દે. જ્ઞાનમય જ છે, જો કોઈ પણ જ્ઞાનીના આ તો શાંતિ જ્ઞાનીના સર્વભાવ જ્ઞાન જાતિને ન ઓળખતા હોવાથી જ્ઞાનમય જ હોય છે. એ તો બરાબર છે પણ આનંદમય હોવા જરૂરી છે. Okay, અત્યારે આપણે જમણે Pending. આનંદમય હોવો જોઈએ, પણ આનો જવાબ નથી આપણી પાસે અત્યારે. હમ. ઓકે, ચાલો આગળ. નંબર 8, જ્ઞાનીના બધા પરિણામ જ્ઞાનમય અને અજ્ઞાનીના બધા પરિણામ અજ્ઞાનમય છે. એ બસ એક દ્રષ્ટિની જ કમાલ છે. સાચી વાત છે. સાચું. તો આ જો સાચી વાત. આનંદમય અને શાંતિમય પરિણામ હતા ને 7માં, એ પણ હા. દ્રષ્ટિની જ કમાલ છે. હા. દ્રષ્ટિની જ કમાલ છે. જ્ઞાની અજ્ઞાની થવામાં દ્રષ્ટિની જ કમાલ છે. હા, તો પછી હા. જ્ઞાનમય પરિણામ આનંદમય અને શાંતિમય હોવા જોઈએ. જરૂરી નથી એમ. હા, એટલે હોવા જોઈએ. હા, હોવા જોઈએ. હા, એટલે ખોટું થયું ને. હા, તો આપણે ખોટું જ કીધું. હા, એટલે આપણે હજી ડાઉટ હતો કે ભાઈ હા, બરાબર. આટલું ખોટું છે. ઓકે, પત્યું. નંબર 9, શુભ ભાવ તેમજ અશુભ ભાવના અસંખ્ય પ્રકારો છે. સાચું. સાચું સાચું. હા, હવે સવાલ ખાલી અહીંયા છે કે અનંત પ્રકાર હોય કે અસંખ્ય પ્રકાર હોય. એ આવે છે એમાં. હા, પણ એ શુભ અને અશુભ ભાવ છે ને, એના અસંખ્ય પ્રકાર છે. કારણ કે જો અસંખ્ય ન હોત અને અનંત હોય ને, તો પછી એને આપણે અંત ન કાઢી ન શકીએ. We cannot come out of it. Yeah. એટલે બેન્સના બોર્ડમાં છે ને, એ લિમિટેડ હોય છે. હા. અસંખ્ય ઇઝ લિમિટેડ. ઓકે, નંબર 10, બાહ્ય પ્રવૃત્તિ પરથી જ્ઞાની અને અજ્ઞાનીની ઓળખાણ થઈ શકે છે. ખોટું. સાચું કે ખોટું? બહારમાં તો ડાયો ડાયો લાગે પણ અંદર તો ચાલો, ખોટું. ખોટું. ચાલો, હવે આપણે કેવું કર્યું? આ તો 67. 67 કરી નાખીએ. 67 કરી નાખીએ, પછી આપણે આગળ જઈશું. એટલે વિલ ગો બેક. ઓકે. 128, 129 કર્યું ને, હવે ટુ ગો બેક. 67 કરી નાખીએ. હવે આ આટલું કળશુભ કાવ્ય કહે છે. સવાલ જવાબ એક જ છે ખાલી. જ્ઞાનમય ભાવ અને અજ્ઞાનમય ભાવ, ને બીજી બાજુ મિથ્યા દ્રષ્ટિના ઊંચા શુભ ભાવ, ને સમ્યક દ્રષ્ટિના અસ્થિરતાના કારણે થતા અશુભ ભાવ. 1B. ક્રોસમાં 1 અને B. તો જો આમાં શું થયું? જ્ઞાનમય ભાવની સાથે આપણે સમ્યક દ્રષ્ટિના અસ્થિરતાને કારણે થતા અશુભ ભાવ. તો એ જે બરાબર અશુભ ભાવ આપણે કઈ વાત કરી ને, હમ. જ્ઞાનીને એ જે અસ્થિરતાને કારણે થયેલા છે, એ અશુભ ભાવ છે. હમ. તો બી જ્ઞાનમય છે. આપણે હા. પણ થોડું ડાઉટફુલ લાગતા હતા ને, હા, રાઈટ. એટલે ડાઉટફુલ ની જરૂર નથી એને. ઓકે, અજ્ઞાનની મિથ્યા દ્રષ્ટિ. હું આગળ જાઉં છું. આ થઈ ગયા 67 અને જેટલું જવા એટલું જશે પછી આગળ એમ. ઓકે, હવે આગળ 66. હમ. એક, સાચું કે ખોટું? એક, જ્ઞાનમય પરિણામ આનંદમય હોવા જરૂરી નથી. આવ્યું ફરીથી. સાચું કે ખોટું? ખોટું, રાઈટ. હવે ઓકે, હવે આપણે જોઈ લઈએ એનું એક્સપ્લેનેશન શું છે. આમાં નાનું છે ને, તારો શિષ્યનો પ્રશ્ન છે કે ધર્મીને તો જ્ઞાનમય આનંદમય શાંતમય પરિણામ જ કેમ થાય છે? એટલે જ્ઞાનમય વાળા હોય, આનંદ અને શાંતિ વાળા હોય. આમાં થયું ને, શિષ્યનો પ્રશ્ન છે કે ધર્મીને જ્ઞાનમય આનંદમય શાંતિમય પરિણામ જ કેમ થાય છે? જ્ઞાનીને રાગાદી અજ્ઞાનમય ભાવ કેમ થતા નથી? અજ્ઞાનીને અજ્ઞાનમય ભાવ કેમ હોય છે? એટલે ટૂંકમાં જ્ઞાનમય હોય એ ધર્મ એ શાંતિમય અને આનંદમય હોય. ઓલામાં જરૂરી નથી એમ લખ્યું. હા, એટલે જરૂરી છે. હા. હા, જરૂરી છે. એટલે ખોટું કહ્યું આપણે.
અને હવે આ છે એક જ્ઞાનમય પરિણામ આનંદમય હોવા જરૂરી નથી તો ખોટું, બરાબર. ઓકે. અજ્ઞાનમય પરિણામ આકુળતામય હોવા જરૂરી નથી. એ ખોટું. અજ્ઞાનમય પરિણામ આકુળતા વાળા જ હોય ને. જ્ઞાનીને આગળ જવા દે. અત્યારે અજ્ઞાનીની વાત છે અત્યારે. અજ્ઞાનમય પરિણામ એ તો આપણે જો શું છે બરાબર એટલે ખોટું છે એમ ને. એટલે થતા જ હશે એટલે ઓકે. પૂર્વોક્ત ગાથા 127 ના ઉપસંહારનો આ કળશ છે. હા બરાબર છે. તો આગળ આમાંથી શું છે? હા હા આ આગળની ગાથાની સૂચના રૂપ આવી છે. ઓ પહેલા આવે છે. એટલે ઉલટું છે. હા. આગળની ગાથાની સૂચના રૂપનું કાવ્ય હતું આ. એટલે આગળની ગાથામાં જે આવું નથી ને એમાં કીધું છે. એટલે આ પૂર્વોક્ત ગાથાના ઉપસંહાર નથી આ. હા 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 128 ની બાજુ આ છે. બીજું ચોથું આગામી 128 129 ના અર્થની સૂચના રૂપ આ કળશ છે. એ સાચું. ત્રીજું ખોટું ને ચોથું સાચું. તો આપણે આગળ જઈએ છીએ એટલે પાછળ જઈએ છીએ. હવે 127 ની ધર્મ ચર્ચા યાદ કરવું છે. 127 માં શું હતું યાદ કરવું હતું ત્યારે જોઈ લઈએ. કઈ ગાથા છે? અજ્ઞાનમય અજ્ઞાનીનો તેથી કરે તે કર્મને, પણ જ્ઞાનમય છે જ્ઞાનીનો તેથી કરે નહીં કર્મને. જ્ઞાનની ભાવથી શું થાય છે? અને ઓકે. 127 ધર્મ ચર્ચા. આ ગાથામાં ફક્ત અજ્ઞાનીની જ વાત કરવામાં આવી છે. આ ક્યાં છે? હા, હા. બંનેની નહીં? આ ગાથામાં અજ્ઞાનીની જ વાત કરવામાં આવી છે. ખોટું. બીજું સાચું. બીજામાં આ ગાથામાં અજ્ઞાની તેમજ જ્ઞાની બંનેની વાત છે. બીજું સાચું પેલું ખોટું. રાગ દ્વેષ કરે તે અજ્ઞાની છે. ખોટું. સાચું. કેમ? રાગ દ્વેષ તો અવદૈત ભાવ છે. એ પણ એ કોઈ અજ્ઞાની છે. નથી. જ્ઞાની કે અજ્ઞાની કરતો નથી, પણ એને કઈ રીતે જુએ છે? હું રાગી થઈ ગયો એમ જુએ છે કે મને રાગનું જ્ઞાન થયું એમ જુએ છે? સવારે છે રાગ દ્વેષ કરે તે અજ્ઞાની છે. તો ભરત ચક્રવર્તીને કે શું ક્ષણિક રાજાને રાગ થતા હતા કે નહીં? રાગ દ્વેષ કરે તે અજ્ઞાની છે. પણ રાગ દ્વેષ તો જીવ કરતો જ નથી. આ સવાલ શું છે? કરે તે હા, સર. રાગ દ્વેષ કરે તે અજ્ઞાની છે. તો ચારિત્ર રાગ દ્વેષ જ્ઞાની ને ચારિત્રમાં રાગ દ્વેષ થાય છે ને. હા તો પછી સાચું તો ખોટું. તો બીજો ચોથામાં directly રાગ દ્વેષ કરે તે અજ્ઞાની છે એ વાત ખોટી છે. રાગ દ્વેષ તો બંનેને થાય છે. હવે જો ચોથામાં ફરક પડે છે. રાગ દ્વેષમાં અહમ બુદ્ધિ કરે તે એ અજ્ઞાની છે. સાચું. એ અજ્ઞાની. રાગ દ્વેષ બંનેને થાય છે. હમ. બરાબર. હા. હા, બરાબર બરાબર. યાર ઓકે 3 અને 4. હા હા હા. ઓકે હવે 5. આત્મા નાયક ભાવ છે અને રાગ પુણ્ય તત્વ છે. એટલું બેઝિક શાસ્ત્ર જ્ઞાન પણ જેને ન હોય તેને સ્વપરનો વિવેક હોઈ શકે નહીં. આત્મા જ્ઞાયક તત્વ છે અને રાગ પુણ્ય તત્વ છે. એટલું બેઝિક શાસ્ત્ર જ્ઞાન પણ જેને ન હોય તેને સ્વપરનો વિવેક હોઈ શકે નહીં. સાચું. સાચું. નહીં. Let me see. નંબર 27 છે ને મને 127 મિનિટ. ના, સર, પાંચ. જો એક મિનિટ એમાં જો આવે તો કદાચ એક મિનિટ સોરી કહે છે ને ભૂતાર્થી જાણે એટલે જીવ. કેમ ભૂતાર્થથી જાણે એટલે જીવ પુણ્ય પાપ ને બધા તત્વને ભૂતાર્થ પૂર્વક જાણ્યો હોય તો સમ્યક જ છે. ના 127 નથી. હવે આગળ 127 નો આન્સર નથી. હવે આની પછીમાં આવશે 126 માં આવશે. પણ રતિ એને ભૂતાર્થ એટલે તત્વો ભૂતાર્થી જાણ્યા છે ને. ઓલાને જ્ઞાન રૂપ જાણ્યું છે ને ઓલાને રાગ ઓલા ઓકે શું કહે છે? ત્રિકોણ કે
મને પાછું 127 પર હતા ને આપણે? હા કેવી રીતે કાઢવાનું? નવાણું. 126. આપણે 127 માંથી ચોવીસ. આપણે થઈ ગયું. એકસો ચોવીસ થઈ આપણે ગયું. 127 ભગવાન એમના આ નથી. 27 ચાલતું હતું. આપણે અડધા વચ્ચે હતા. 27 માં વાત કરતા. સારું. ઓકે. અચ્છા, આત્મા જ્ઞાયક તત્વ છે અને રાગ દ્વેષ પુણ્ય તત્વ છે. એટલું બેઝિક શાસ્ત્ર જ્ઞાન પણ જેને નથી ન હોય તેને સર્વનો વિવેક હોઈ શકે નહીં. સાચું છે. સાચું. સાચું છે. હા વિવેક મળે તેટલું ખબર જ અને એને તત્વનું જ્ઞાન નથી એમ. પણ એને ઘેટા વગેરે ખબર હોય? એક મિનિટ. બીટા બકરા ખબર હોય એમ નહીં. પછી કેવું છે આમાં? બધું ઘણું જોઈએ પણ આ તો સારું સારું. રાગ ભિન્ન છે અને મારી ચીજ ભિન્ન છે એવું ભાન નથી. આચાર્ય કહે છે બંને વાત એક જ છે. વિજ્ઞાનીને રાગ સારું. ધારણામાં તો એને લઈ લીધું છે. 11 ભણ્યો હોય. રાગ પુણ્ય તત્વ છે, આત્મા જ્ઞાયક તત્વ છે એવું ધારણા જ્ઞાન કર્યું હતું. ધ્યાન પરંતુ સમ્યક પ્રકારે વિજ્ઞાન નહોતું કર્યું. સવાજ સુધી હતો. એટલું જાણતા હોય એને જ્ઞાન થાય એવું નથી. બેઝિક વસ્તુ છે કે મારે ક્યાં જવાનું છે. જ્ઞાન તત્વની ભાન હોવી જોઈએ ને. હું ક્યાં છું એ જ્ઞાયક ને જ્ઞાયક એ તરીકે સમજે નહીં. નામ ખબર એ છે. આ જ્ઞાન તત્વ જે ફલાણું તત્વ એનું એવું પરિણામમાં ખ્યાલ આવે કે આ હું છું ને આ હું નથી. જ્ઞાયક તત્વ છે અને રાગ પુણ્ય તત્વ છે એટલું બેઝિક શાસ્ત્ર જ્ઞાન, બેઝિક શાસ્ત્ર જ્ઞાન પણ જેને ન હોય તેને સોપરનો વિવેક હોઈ શકે નહીં. તો એ શાસ્ત્ર જ્ઞાન પર જો આપણે ફોકસ કરીએ એવું શાસ્ત્ર જ્ઞાન ન હોય એને અંદરનું જ્ઞાન હોય મને લાગે છે આત્મા જ્ઞાયક તત્વ છે અને રાગ પુણ્ય તત્વ છે એટલું બેઝિક શાસ્ત્ર જ્ઞાન પણ જેને ન હોય તેને સ્વપ્નનો વિવેક હોઈ શકે નહીં. શાસ્ત્ર જ્ઞાન પણ ના હોય એટલે આપણે શાસ્ત્ર પરથી જ જાણ્યું ને કે આ જ્ઞાન છે રાગ છે જ્ઞાન છે એટલે એવું શાસ્ત્ર જ્ઞાન તો સિંહને ક્યારે શાસ્ત્ર જ્ઞાન હતું? સિંહને શાસ્ત્ર જ્ઞાન નથી પણ એને પ્રેક્ટિકલ છે શાસ્ત્ર જ્ઞાન. તો જ્યાં શાસ્ત્ર જ્ઞાન પર છે ને પણ એવું બેઝિક શાસ્ત્ર જ્ઞાન એને ક્યાં નથી? એવું બેઝિક જ્ઞાન એમ નથી કર્યું. બેઝિક શાસ્ત્ર જ્ઞાન નથી. ખોટું રાખો. ખોટું કે સાચું? ખોટું. ખોટું. ઓકે, હવે ખોટું રાખીએ આપણે. બીજું મને મળશે કે નહીં? ચલો 6. ભગવાન સર્વજ્ઞ છે, આચાર્ય છન્મસ્ત છે, માટે બંનેની વાતમાં જરૂર ફરક હોઈ શકે છે. ખોટું કે સાચું? અહીંયા ખોટું છે, બીજું કોઈ સાચું? ખોટું ખોટું.
ખોટું. ઓકે, ચાલો બરાબર છે. નંબર 6, અજ્ઞાન સર્વજ્ઞ છે, ભગવાન સર્વજ્ઞ છે. હા, એ તો આવી ગયું. નંબર 7, રાગ એ મિથ્યાત્વ છે. સાચું. રાગ એ મિથ્યાત્વ છે, સાચું કે ખોટું? રાગ તો ઓલો નહીં, ચારિત્ર ઓલું બને ને, અને સાચું છે. મિથ્યાત્વ ના ના એને ના. એટલે એ રાગને ચારિત્ર ગુણ પોતાનો છે. માને તો મિથ્યાત્વ છે. ના, રાગ ના. રાગ પણ રાગ ચારિત્ર ગુણ છે. ઉદય છે. એટલે કર્મના ઉદયનો સ્વાદ છે. તો ભાવ રાગ એ કર્મ છે. મિથ્યાત્વ છે કે રાગ એ મિથ્યાત્વ કેમ કે રાગ ખોટું? મિથ્યાત્વ, રાગ પોતે મિથ્યાત્વ નથી. હા, હા, સાચું રાગ છે, તો સાચું કે ઓલું ખોટું? ચારિત્ર ખોટું. ગુણનું કોઈ ઓલું વિકાર બરાબર છે. છે. અહીંયા 7નું ખોટું કીધું. ખોટું. 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 હા, ખોટું. બરાબર. ચલો. રાગ મારો છે, રાગથી ધર્મ થાય તો મિથ્યાત્વ, એ મિથ્યાત્વ. રાગ એ મિથ્યાત્વ નથી. રાગ તો જ્ઞાનીને પણ થાય. ચારિત્ર હા. રાગ હોય ને. હા, બરાબર. નંબર 8, આત્માના જ્ઞાનનો જેમાં અંશ નથી તેને અહીં અજ્ઞાન કહેવું છે, માટે રાગ તે અજ્ઞાન છે. જેમાં જ્ઞાનનો અંશ નથી તેને અહીં અજ્ઞાન કહેવું છે, માટે રાગ તે અજ્ઞાન છે. એટલે અજ્ઞાને કહેવાય તો ખરું આમ તો. એમાં એટલે સાચું છે. અજ્ઞાન એટલે સાચું છે. માટે તે રાગ અજ્ઞાન છે. એ રાગ ચારિત્ર ગુણનું છે, એટલે ભલે ભલે. જ્ઞાન એટલે આત્માના જ્ઞાનનો જેમાં અંશ નથી તેને અહીં અજ્ઞાન કહેવું છે, માટે રાગ તે અજ્ઞાન છે. તો બરાબર લાગે છે ને? સાચું હા, છે? બરાબર છે. સાચું. સાચું. ચલો. સાચું. 9, ભલે મને રાગનું કરતાપણું ન છૂટ્યું હોય, પરંતુ મને ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય જરૂર છે. ખોટું. ખોટું લાગે એ એને બેઝિક નથી. ક્રમબદ્ધનો નિર્ણય હોય તો કરતા પણ હા. કારણ કે થવાનું હતું એ થયું. એટલે આ બે કોન્ટ્રાડિક્ટરી વસ્તુ છે. હા. 9મું સાચું કે ખોટું? એટલે ખોટું. 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 ક્રમબદ્ધનો નિર્ણય હોય તો એ આગળનું એને ન હોય તો એ ખોટું છે. ખોટું. ખોટું. બરાબર છે. ક્રમબદ્ધનો હા. નિર્ણય હોય તો રાગનું કરતાપણું હા, તો રાગ બરાબર છે. ઓકે. હું રાગી છું, અર્થાત હું રાગનો કરતા છું અને રાગ મારું કર્તવ્ય છે. બરાબર છે? ખોટું. ખોટું. ઓલ ધ વે ખોટું. કેમ ખોટું? હું રાગી છું, અર્થાત હું રાગનો કરતા છું અને રાગ મારું કર્તવ્ય છે. એમાં ખોટું ભાઈ, છે? રાગ તો ઔદય ભાવમાં છે. એ તો ખોટું છે. પણ અજ્ઞાનીનું આવું માનવું છે. રાગ મારું તો જ્ઞાન કર્તવ્ય છે. હા, રાગનું કર્તવ્ય તો નથી જ ને. જ્ઞાની કે અજ્ઞાની. અજ્ઞાની માટે સાચું છે સેન્ટેન્સ. જ્ઞાની માટે ખોટું એટલે ખોટું છે. ખોટું. ના જ્ઞાની ના, હોય કે હું રાગી છું. આમાં જ્ઞાની અજ્ઞાની નથી. હું રાગી છું. એટલે હું રાગી છું એમ કોણ માને? હું તો હા. જ્ઞાયક છું. હું તો જ્ઞાયક છું. એટલે અજ્ઞાની માને આવું. હું હું એમ રાગી કહું કે છું. હું રાગનો કરતા છું અને રાગ મારું કર્તવ્ય છે, એમ જે કહેનારો હોય એ રાગી છે કે નહીં? એ હું દ્રઢ રાગી છું. અજ્ઞાની છે. હું રાગી છું એમ કોઈ કહે એનો અર્થ શું થયો? હું રાગી છું એમ કોઈ માણસ એટલે આ જે ત્રિકાળી દ્રવ્ય છે ને એ રાગી છે એમ થયું. મૂંડ છે, મૂંડ. હું તો ત્રિકાળી દ્રવ્ય છું. ઓલ ધ વે. આનંદમય છું. આનંદમય છું. કોઈ બરાબર. પોતાને રાગી માને, એ રાગી ક્યારે માને? એનો અર્થ એમ કે રાગનો કરતા છે અને રાગ મારું કર્તવ્ય છે એમ માનનારો છે, એને રાગી કહેવાય કે નહીં? એ સવાલ છે. 20% જ બેટરી છે. હા, 20% જ. એક મિનિટ. આ મૂંડ માણસ. રોક 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 રોક. મારા મોબાઈલ કોણ કરી આપું? પણ એક મિનિટ. એટલે મારા ખ્યાલ પ્રમાણે નંબર 10 સાચું છે. હું રાગી છું એનો અર્થ કે હું રાગનો કરતા છું અને રાગ મારું કર્તવ્ય છે. કોઈ માણસ પોતાને રાગી માને, એ ક્યારે રાગી માને? કે હું રાગનો કરતા છું એમ માને, રાગ મારું કર્તવ્ય છે. એમાં એવું ને બધી વાત કરવાની જરૂર નથી. આમાં હું રાગી છું એટલે 10મું બરાબર છે. ટ્રુ છે 10મું. હવે 11, રાગ મારો છે અને રાગનો હું કરતા છું. એ બે માન્યતાઓ વચ્ચે કાંઈ તફાવત નથી.
રાગ મારો છે અને રાગનો હું કરતા છું. સાચું. સાચું સાચું 11. સાચું સાચું મહેશ બરાબર છે? બધા કે રાગ મારો છે અને રાગનો હું કરતા છું, એ બે માન્યતા છે. સાચું. સાચું સાચું છે. ઓકે, હું પણ સાચુંમાં છું. ઓકે. હા બરાબર, 11 હા, સાચું 12મી. કીધું ને. 11 સાચું. ઓકે, 11 સાચું કીધું. ઓકે, નંબર 12. અજ્ઞાનીને મુખ્યપણે અજ્ઞાન ભાવ અને ગૌણપણે જ્ઞાન ભાવ હોય છે, અને જ્ઞાનીને મુખ્યપણે જ્ઞાન ભાવ અને ગૌણપણે અજ્ઞાન ભાવ હોય છે. એટલે પણ બે ભાવ કેવી રીતે હોય? બે એવું માંથી એક જ હોય ને. સાચું કે એક જ ખોટું? હોય. ખોટું ખોટ. ખોટું? ખોટું આ મોટા ખોટું. બેન કહે છે એટલે ખોટું. ખોટું. ઓકે ભાઈ, ખોટું. ખોટું મહેશ ખોટું? હા, ખોટું. ખોટું બરાબર બરાબર. ઓકે, નંબર 13. પૂજ્ય ગુરુદેવ શ્રી થોડા દિવસ માટે દરિયા કિનારે 70 લાખના મકાનમાં રહ્યા હતા. સાચું સાચું કંઈક. સાચું સાચું મેંગેનીઝ એ પેલા રમણીકભાઈ કોણ ના કોણ? હા. રમણીકભાઈ 14. ધર્મી હા. જ્ઞાની મકાન શરીર રાગાદિમાં નહીં, પરંતુ જ્ઞાન શાંતિ આનંદ આદિ અનંત ગુણોમાં રહે છે. સાચું. સાચું એટલે જો હવે આને 13 માને કે રિલેશન છે. રહ્યા હતા નહીં, ગુજર્યા હતા. પૂજ્ય ગુરુદેવ શ્રી થોડા દિવસ માટે હા, રાઈટ. મકાનમાં રહ્યા હતા, પણ ખરેખર તો હા પોતાના એમને ગુરુદેવ શાંતિમાં જ રહેલા. બોલ્યા છે ગુરુદેવ જ બોલ્યા હતા એટલે ના કામ એનો સવાલ જ નથી અચ્છા. 15. રમણીકભાઈ એ બધું બધું બોલ્યા ઘણી વાતો કરી છે રાગની આસક્તિ હા અર્થાત રાગ સાથે એકત્વ, એવો અર્થ પૂજ્ય ગુરુદેવશ્રીએ કર્યો હતો. રાગની આસક્તિ અર્થાત રાગ સાથે એકત્વ. સાચું. અંદર કેવું સાચું સાચું છે એ તો સાચું હા. આમ સાચું છે. આમાં એવું નથી ને, આપણે આ લોકો હિન્દુ લોકો કહે ને આસક્તિ પૂર્વક કામ કરવું ને આસક્તિ વગર કામ કરવું. હા હા. રાગની આસક્તિ એટલે રાગ સાથે એકત્વ. હા, એના તો બરાબર છે? હા તો બરાબર. રાગ ઓકે, સાથે. આસક્તિ એટલે આપણે કહીએ નીચે જ છે પછી. પણ ગુરુદેવ રહ્યા હતા એમ કહીએ ને તો એ પોતે અંદરથી તો એ એવું માનતા જ ન હોય એટલે ખોટું પણ કહી શકાય હા, એટલે એ બંને રિલેશન છે. હા ઓકે, ચાલો હવે. ઓકે, નંબર 2 માં 1 આસક્તિ એટલે અસ્થિરતા, એવો અર્થ પૂજ્ય ગુરુદેવે કર્યો હતો. અસ્થિરતા. હા, એટલે જો હવે જો ધીસ ઇઝ વોટ વી સે. હા. સ્થિર જે આ લોકો કે ને અસ્થિરતાનો રાગ, એટલે આસક્તિ એ ચારિત્ર ગુણની વાત છે, એકત્વ એ મિથ્યાત્વની વાત છે. એટલે હા, બરાબર. 15મું ખોટું અને પહેલું સાચું. બરાબર. આસક્તિ એટલે આમાં એકત્વ નથી, આમાં અસ્થિરતા છે. હા. એટલે 15મું ખોટું છે, 11 પહેલું સાચું. 2. જ્ઞાનીને રાગની આસક્તિ અસ્થિરતા હોય છે, પરંતુ શ્રદ્ધામાં તેનું ધણીપતું છૂટી ગયું હોય છે. સાચું. બરાબર સાચું સાચું. ઓકે. 3. કામ કરવું પણ અનાસક્તિ ભાવે કરવું. ગીતાનો આ સંદેશ આ ગાથા સાથે ઘણો મળતો આવે છે. સાચું લાગે છે. સાચું નહીં. કામ કરવું પડે કામ કરવું પણ અનાસક્તિ ભાવે કરવું. એટલે આસક્તિ ન હોવી જોઈએ એમાં. એમાં અસ્થિરતા. ફળની આશા છે. પહેલા તો કામ કરતા જ નથી આપણે. કામ ખોટું ખોટું કામ કરી એ જ ખોટું પહેલા તો જાણે. હા બરાબર કામ કરવું પણ અનાસક્તિ ભાવે કરવું, એ મેસેજ ગુરુદેવનો ગીતાનો આ ગાથા સાથે ઘણો મળતો આવે છે. ના, નથી આવતો. હા, બરાબર નંબર ખોટું 4. જ્ઞાની રાગી દ્વેષી થતો નથી, અર્થાત જ્ઞાનીને રાગ દ્વેષ થતા નથી. ખોટું. રાગી દ્વેષી થતો નથી પણ એને રાગ દ્વેષ થાય છે તો ખરા. હા. બરાબર. હા બરાબર થાય ઓકે, છે ચાલો આગળ. 5. જ્ઞાની રાગી દ્વેષી થતો નથી, અર્થાત જ્ઞાનીને રાગ તો થાય છે, પરંતુ તેનો કરતા થતો નથી, સાચું. જ્ઞાતા જ રહે છે. સાચું. સાચું. સાચું 6. ચક્રવર્તી 6 ખંડના રાજ્યમાં દેખાય છે, પરંતુ એક અખંડને સાધે છે. આ શ્રીમદનું વચનામૃત છે. સાચું. સાચું વિચાર કરો. હા.
વાક્ય સાચું છે પણ એ સોગારીનું વાક્ય છે. અચ્છા હા સોગારી ચોકાણી સોગારી અચ્છા હા હા રાગ તો બરાબર. અજ્ઞાની અને જ્ઞાની બંને થાય છે, પરંતુ અજ્ઞાનીને રાગનો કરતા કહેવો ને જ્ઞાનીને રાગનો અકર્તા કહેવો એ તો અન્યાય લાગે છે. કેવો એટલે એ એ એવી રીતે માને છે, મિથ્યા શ્રદ્ધા That's છે a એટલે fact. કેવું પડે છે. હા, એટલે અન્યાય નથી. અન્યાય અન્યાય લાગે છે, અન્યાય નથી. અન્યાય બરાબર છે. છે નહીં. હા, ઓકે. 8 જ્ઞાની રાગ દ્વેષ રૂપી કાર્ય કરતો નથી. અહીં રાગ દ્વેષ નો અર્થ દ્રવ્ય કર્મ થાય છે. બરાબર છે, સાચું છે. એક મિનિટ. જ્ઞાની રાગ દ્વેષ રૂપી કાર્ય કરતો નથી. અહીં રાગ એટલે દ્વેષ કર્મને બાંધતો નથી. એ કર્મને બાંધતો નથી, હા, દ્રવ્ય કર્મને બાંધતો નથી. હા. જ્ઞાની રાગ દ્વેષ રૂપી કાર્ય કરતો નથી, એટલે અહીં રાગ દ્વેષ નો અર્થ દ્રવ્ય કર્મ થાય છે. એટલે શું કે દ્રવ્ય કર્મને કરતો નથી. દ્રવ્ય કર્મની ક્રિયા ઇન્ડિપેન્ડન્ટલી થાય છે. ઓકે. જડ કર્મની પ્રકૃતિનો ઉદય આવતા અજ્ઞાનીને તેના ઉપયોગમાં રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવે છે, પરંતુ જ્ઞાનીને તેના ઉપયોગમાં રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવતો નથી. એમ ભાવાર્થમાં પંડિત જયચંદજી છાબડાએ કહ્યું છે. સાચું. જડ સાચું. કર્મની ઉદય આવતા ઉપયોગમાં રાગ દ્વેષ આવે છે, પરંતુ જ્ઞાનીને તેના ઉપયોગમાં રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવતો નથી. બરાબર છે. હા હા ઓકે. હવે જો દસમામાં કઈક છે Okay. એવું. દસમામાં કઈક છે. જડ કર્મની પ્રકૃતિનો ઉદય આવતા જ્ઞાની અને અજ્ઞાની બંનેને તેમના ઉપયોગમાં રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવે છે, એમ ભાવાર્થમાં પંડિતજીએ કહ્યું છે. 9 ને 10 સામસામે છે. એને જ્ઞાનીને સ્વાદ નથી આવતો, એને તો જ્ઞાન જણાય છે, અને અજ્ઞાનીને સ્વાદ જણાય છે. તો 9 ને 10 માં શું આવ્યું? બરાબર છે. જેમ કે હવે કરીએ તો જ્ઞાની અને બંને તેના ઉપયોગમાં રાગ દ્વેષ મલિન સ્વાદ આવે છે. જો અજ્ઞાનીને એના ઉપયોગમાં રાગ દ્વેષનો મલિન સ્વાદ આવે છે, ને જ્ઞાનીને એના ઉપયોગમાં રાગ દ્વેષનો મલિન સ્વાદ આવતો નથી. એટલે હા, આમાં હા. બેસી લખ્યું છે. તો ઉપરનું વાંચે છે. એક જ્ઞાન ભાવે જાણે છે. 10મું છે ને, 10મું એ ખોટું છે, એ ખોટું છે. 10મું ખોટું છે. ને 9મું કહું. જો અહીંયા જો આપણે ભાવાર્થમાં જોયું, ભાવાર્થમાં જાઉં છું. જો આમ રાગ દ્વેષમાં અહમ બુદ્ધિ નહીં કરતો જ્ઞાની પોતાને રાગી દ્વેષી કરતો નથી, કેવળ જ્ઞાતા જ રહે છે, તેથી તે કર્મોને કરતો નથી. આ પ્રમાણે જ્ઞાનમય ભાવથી કર્મ બંધ થતો નથી, અને જ્ઞાતા રહે છે, તેથી કર્મોને કરતો નથી. કેવળ જ્ઞાતા જ રહે છે. તો આમ પણ છૂટી મલિન સ્વાદની ક્યાં વાત આવે છે? આમ રાગ દ્વેષમાં અહમ બુદ્ધિ કરતો થકો જ્ઞાની પોતે અજ્ઞાની. પોતાને રાગી દ્વેષી અજ્ઞાની પોતાને રાગી દ્વેષી કરે છે, તેથી તે કર્મોને કરે છે. આ પ્રમાણે અજ્ઞાનમય ભાવથી કર્મ બંધ થાય છે. બરાબર. એ કરે છે તો સામે કરવો બંધાય. અને એમાં મલિનનું સૂત્ર છે. જો અજ્ઞાનીને સ્વપ્નનું ભેદના નહીં હોવાથી તે એમ માને છે કે આ રાગ દ્વેષ રૂપ મલિન ઉપયોગ છે, તે જ મારું સ્વરૂપ છે, તે જ હું છું. જો આ આત્માને ભાવાર્થમાં આ આત્માને ક્રોધાદી મોહનીય પ્રકૃતિનો ઉદય રાગ દ્વેષનો ઉદય આવતા પોતાના ઉપયોગમાં તેનો રાગ દ્વેષ રૂપ મલિન સ્વાદ આવે છે, અજ્ઞાનીને. અને આ આત્મા કર્મ પ્રકૃતિ છે, જળ છે, ઉદય આવે છે ત્યારે આત્માના ઉપયોગમાં મલિન સ્વાદ આવે છે. એ કર્મ પ્રકૃતિમાં નિમિત્તમાં જોડાવાથી પોતાના ઉપયોગમાં પરિણામ સ્વાદ મલિન છે. અજ્ઞાની સંપન્ન નહીં હોવાથી તમારે જે રાધે એ શુદ્ધ મલિન ઉપયોગ છે, તે જ મારું સ્વરૂપ છે.
આપણો સવાલ કાઢ ને. હમ. 9-10 કઈ હતું ને? અજ્ઞાનીને પોતાનું સંપૂર્ણ ભેદા નહીં હોવાથી તે માને છે કે આ રાગ દ્વેષ બુદ્ધિનો ઉપયોગ છે, તે જ મારું સ્વરૂપ છે, તે જ હું છું. એ રીત પર આવી ગયું એટલે એમ જ કીધું છે આપણે ઓલામાં. જ્ઞાની ક્યારે કહેવાય? એ જ્ઞાન ને જુએ તો જ જ્ઞાની કહેવાય ને. હમ. એટલે અહીંયા હતું ને આપણે ક્યાં હતા? હજી આગળ હા, કામ કરવું ને આ રાગ તો અજ્ઞાની અને જ્ઞાની બે જ્ઞાની રાગ દ્વેષી થતો નથી. પરંતુ જ્ઞાનીને રાગનો કરતા કેવો અને જ્ઞાનીને રાગનો અકર્તા કેવો એ તો અન્યાય લાગે છે. એ આપણે પતી ગયું. એ તો આપણે અહીંયા છે આપણે 9મી અને 10મી છે. અચ્છા, અચ્છા જળ કર્મની પ્રકૃતિનો ઉદય આવતા અજ્ઞાનીને તેના ઉપયોગમાં રાગ દ્વેષ મલિન સ્વાદ આવે છે, પરંતુ જ્ઞાનીને તેના ઉપયોગમાં રાગ દ્વેષ મલિન સ્વાદ આવતો નથી. એમ ભાવાર્થમાં સાચું છે. 9મું સાચું છે. 10મું 10મું જળ કર્મની પ્રકૃતિનો ઉદય આવતા જ્ઞાની તથા અજ્ઞાની બંનેને તેના ઉપયોગમાં રાગ દ્વેષ મલિન ના આને સ્વાદ નથી આવતો. જ્ઞાનીને સ્વાદ નથી આવતો, એને જ્ઞાનનો સ્વાદ આવે છે. હમ. એટલે આ ખોટું છે. 9મું સાચું ને 10મું ખોટું. ખોટું, હા. બરાબર છે. ચલો આગળ છે. હા. હા ચાલો 11 સ્વપરનું ભેદજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાની રાગ દ્વેષ રૂપ મળીને ઉપયોગ તે જ હું છું એમ માને છે, પરંતુ જ્ઞાની રાગ દ્વેષને કર્મનો રસ માને છે, પોતાનું સ્વરૂપ માનતા નથી. એ બરાબર સાચું. સાચું. સાચું હા. એ બરાબર છે. કર્મોદયના નિમિત્તે જીવમાં થતા રાગ દ્વેષના પરિણામ લાલ પીળા ફૂલના સંયોગે નિર્મળ સ્ફટિકમાં પડતી છાયા સમાન છે. કર્મોદયના નિમિત્તે જીવમાં થતા રાગ દ્વેષના પરિણામ. ના પરિણામ સાચું છે. સાચું છે હા. સાચું. સારું બરાબર. સાચું. હા. હા. સ્વપરના વિવેકના અભાવમાં રાગ દ્વેષને પોતાના માનવાથી થતો કર્મબંધ. સ્વપરના વિવેકના અભાવમાં રાગ દ્વેષને પોતાના માનવાથી થતો કર્મબંધ સ્વપરના વિવેકના સદભાવમાં થતા રાગ દ્વેષને કારણે થતા કર્મબંધ જેટલો જ હોય છે. ના સદભાવમાં તો સ્વપરના વિવેકના સદભાવમાં એટલે એ રાગને પોતાનો નથી માનતો, જ્ઞાનને પોતાનું માને છે. એટલે ખોટું. તેનું ખોટું. હોય છે કર્મબંધ એમ. એને 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 હલકો હોય છે, ઓલાને ભારે હોય છે, એને જોડે મિથ્યા તો આવે. બરાબર છે. ઓલું મિથ્યાત્વ વગરનું. ઓકે. એટલે 13મું ખોટું. ખોટું. હા. હા. 14 જ્ઞાનીને જડ કર્મનો બંધ થાય છે ત્યારે અજ્ઞાની જડ કર્મનો બંધ કરે છે. એમાં ઉલટું લાગે છે. જ્ઞાનીને જળ કર્મનો બંધ થાય છે, થાય છે. અજ્ઞાની જડ કર્મનો અજ્ઞાની જળ કર્મનો બંધ એટલે કરે છે તો પોતે પોતાના સ્વભાવથી કરે છે, પોતાનું માનીને. પણ થાય છે તો થાય છે કેમ? એમ થાય નહીં. એને તો જ્ઞાન થાય છે. જ્ઞાનીને તો જ્ઞાન થાય છે. છેલ્લું છે તેથી જ્ઞાનમય ભાવથી કર્મ બંધ થતું નથી. કર્મોને તો કરતા નથી. કર્મ શબ્દ પુણ્ય અને પાપ. કર્મ એટલે જળ કર્મ ની અહીંયા વાત નથી, કાર્યની વાત છે. કાર્યની વાત છે. તો સવાલ શું છે આપણે? જ્ઞાનીને જડ કર્મનો બંધ થાય છે અને અજ્ઞાનીને જડ કર્મનો બંધ કરે છે. કરે છે. અહીંયા કર્મનું કાર્ય બોલામાં લખ્યું છે. એનાથી બરાબર છે ને. જ્ઞાનીને થાય છે, અજ્ઞાની કરે છે. બરાબર છે. હમ. કારણ કે કઈ પણ જે હવે 9:30 થયા છે. આપણે કરવું છે આગળ કે બંધ કરીએ? તમારી બહુ આપણે કેમ જોઈએ અત્યારે આપણે 126 કરી ને ગાથા કઈ હતી? 127 કરી. 127 આપણે ઊંધેથી આવ્યા. હા, ઊંધું કર. આપણે ક્યાં સુધી જવાની ખબર નથી. ક્યાં સુધી પહોંચવાનું હતું? ના એવું કઈ નથી. હવે તો આપણે બરાબર છે. અચ્છા. આપણા 26મું કરેલું લાગે છે આપણે. હા, હા 26 કરેલું ને. હા. આજે ટીકા વર્ગમાં મજા આવ્યો. આમ બધું આમ સાથે રાખીએ ને અને ઓકે. સરસ સાંભળવાનું મળે, ગાવા કળશ 165. કઈ જુદું હે.
કળશ 165 એટલે જો 165 ની ખાલી પાસે. કળશ 65. હા. તો હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે જીવ દ્રવ્યમાં જ સ્વભાવભૂત સૌ પરિણમનની શક્તિ છે ને વિઘ્ન એના પરિણમન કોઈ પણ આ રીતે કરતા ઠર્યું જીવ તેથી જીવના પરિણામનું કરતા ઠર્યું જીવ દ્રવ્ય તેથી જીવના પરિણામનું જીવ દ્રવ્ય ગેર આ પરિણમનનું કથન છે આ પરમાત્મા. ઓકે, ખાલી નાના ચાર સવાલ છે. ઓકે. જો મારી આંગળી મારી ઈચ્છાથી ચાલતી નથી એમ હું માનીશ તો હું પુરુષાર્થહીન થઈ જઈશ. ખોટું. ખોટું ખોટું. બે, નિરંતરાયા અર્થાત અંતર વગર એટલે કે તે જ સમય હા. હા અંતરે વિના. અંતર વગર એટલે અંતર એટલે ડિસ્ટન્સ. ડિસ્ટન્સ સમય. distance. નિરંતરાયા અર્થાત નિહિ અંતરાયા એટલે અંતરાય વિના અથવા વિઘ્ન વિના. અહીંયા કયો શબ્દ છે? નિરંતરાયાનો શબ્દ વગર એ જ સમયે કે વિઘ્ન વગર. હા. અંતરે એટલે બોલે છે. Okay, એટલે ટૂંકમાં બીજું બીજું બે સુજલ બે અર્થો કર્યા છે ને બીજું સાચું. નિરંતરાયના. ગણેશ ગાથા 125 પહેલી વાતને દ્રઢ આવ્યો છે. 25 ના હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે. એટલે આ અર્થનું આગલી એટલે બરાબર છે. ચોથો સવાલ બરાબર છે. રાઈટ. જવું છે કે હજી કરવું છે કોઈને? લઈ લે. એક લઈ લે કહો છો. ઓલું મ્યુટ કરી હોય તમારું મ્યુટ કરજો. કોઈ વાત આવે છે. શું ના ના કોઈ મ્યુટ કરજો. બેકગ્રાઉન્ડ નોઇઝ આવે કોઈનો અવાજ આવે છે. બેકગ્રાઉન્ડ નોઇઝ આવે અચ્છા કઈ આપું તમને કોણ આવે છે? હા 121 125. ચલો 121 થી 125 કરવી છે. કોઈ આ બોલો. 15 મિનિટ છે. 15 મિનિટ છે. એક જ પાનું છે 15 સવાલ છે. શું મહેશભાઈ? ચાલો કરો કરો આપણે આજે કરીએ ને એનું ટીકા આપણે જ કરવાની છે. મામાને કીધું મેં કીધું મામા આ જેવું આ સમાચાર તમે એમને કેવું તું બહાર હતી કે એમને બહાર બહુ ખાવું હેમલ ખાઈ છે બાજુ તરત જ કીધું કે ના ના હું તો બહારથી જ મારે છે હેમલ છે ને બાજુમાં આપડા ઓલા તારા ઓલા આ મને દરેકને સ્પેસ આપો બધા કરવા દો છે જે કરવા દો બે અચ્છા ફોન બંધ કરજો ને. બંધ જ છે ને. બંધ. બંધ નથી. બંધ જૂમ ચાલુ હશે. ચલો આ પાંચ ગાથાઓ બંધ કરવાનું છે. બંધ કરવાનું છે પણ એ બંધ નહીં થાય. લઈ જઈ તો એક કામ કરે તારી બસ ભાઈ હવે એને જૂમ માંથી કાઢી નાખી દે. આ 3 લીટી હોય ને ત્યાંથી ઉડાડી દેવાની. આ પાંચ ગાથાઓમાં જીવના પરિણામ
પરિણામે સ્વભાવની સિદ્ધિ કરી છે. હવે એમાં શું આવે છે એ યાદ નથી આવતું. આ યાર 116 થી ઓલી છે, જે માં સ્વયં નહીં બદ્ધ ન સ્વયં કર્મ ભાવે બરાબર બરાબર છે. પૂતગલની જ વાત છે. બીજી બરાબર છે. હા સાચું બીજી બરાબર છે. ઓકે, સાચી વાત. આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી. સાચું. આ જીવ સાચું. કર્મમાં સ્વયં બંધાયો નથી એટલે કર્મ તો કર્મમાં બંધાયું છે. હા રાઈટ, હા. કર્મણ શરીર છે. સાચું. ઓકે, સાચું. જોઈએ આ જીવ ક્રોધાથી ભાવે સ્વયં પરિણમતો નથી. એક મિનિટ છે ને, હવે જો, હવે એક મિનિટ આ છે ને આમાં હવે આપણે ઓલું છે એમાં આન્સર. ઓકે. આ જવાબ છે મારી પાસે. 125. 121 થી 125. સારી 100. પછી ફોલ્સ. હવે શેમાં હતા? 121 થી 125 એમાં પહેલું ને બીજું ચાલતું હતું. બે તૂટી. તું આ રાખ ને હું આ રાખ. નહીં, પછી અહીંયા ના એટલે આ જોઈને નહીં બોલું પણ ત્યાં બધાય જાય. અહીંયા કરો અચ્છા નહીં 125 ગાથા. નંબર 2. યા ક્રોધોપયોગી ક્રોધ, જીવ માનોપયોગી માન છે, માયોપયોગી માયા અને લોભોપયુક્ત લોભ જ બને. એટલે જે ભાવ હોય એ જ ભાવે એ બને. શું સવાલ શું છે? આજ બંધ રાખ્યો કાલથી ચાલે કર્યું. મેં જે કામ કર્યું મેં લખવાનું ત્યારે હા બોલ, શું કહે છે? પેપર પેન્સિલ આઈ હેવ અ પેપર પેન્સિલ. લખવા માટે એક પછી એક લાઈનમાં ઓકે ઓકે. ટી ટી. એક પછી બે. ત્રીજું એફ. અચ્છા ઓકે, એક મિનિટ ઉપર. ફર્સ્ટ વી સ્ટાર્ટેડ વિથ નંબર 2 3. જો 121 માં પહેલો સવાલમાં ટી, ઓકે. બીજામાં ટી, બીજામાં ટી છે. ઓકે. ત્રીજામાં એફ, ત્રીજામાં એફ. ઓકે ચોથામાં એફ, ઓકે પાંચમામાં એફ, ઓકે. પછી 1 2 3 4 5 પાંચ ટી. પાંચમાં ટી, ને 6 7 8 9 ને 10 એમાં ટી, ઓકે સારું. પછી 11 12 અને 13 ને 14 ને 14 ફોલ્સ. એ એફ, ઓકે અને 15મું ટી. ઓકે સારું. એટલે હવે આપણે કોણ જોઈએ સવાલ. ઓકે. એકસો 25. ચા કરી. આખું મેં મૂક્યું તું આટા માંથી દે.
હા ઓકે 14 છે ને 14 કેટલા કીધા કેટલા તને 14 આન્સર કીધા કે 15 કીધા તે મને 15 આન્સર લખાવ્યા, 15 15 ક્વેશ્ચનના જવાબ લખાવ્યા. ઓકે હવે ક્યાં ક્યાં હતા 3 પર 4 પર હતા. આ જીવ કર્મના સ્વયં બંધાયો નથી. ઓકે શું હતું ત્રીજાનું શું જવાબ હતો આપણે ત્રીજાનું ફોલ્સ છે, right? સ્વયં બંધાયો નથી, સાચું. એટલે સાચું, આ જીવ કર્મમાં બંધાયો. ઓકે, સોરી સાહેબ. આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી. તો એનો જવાબ આન્સર ઇઝ ફોલ્સ. ઓકે સવાલ બંધાયો નથી. આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી એ ખોટું છે. એટલે સ્વયં બંધાયો છે એમ થયું ને આન્સર. સાચું આન્સર. હા હા, આપણે શું નક્કી કરેલું મંજુબેન? શું કીધું? ત્રીજાનો ના, શું હજી જવાબ? કોઈ જવાબ શોધ્યો નતો. અચ્છા. કારણ કે આ બરાબર છે, સ્વયં બંધાયો. એટલે ત્રીજો ખોટો છે જવાબ એનો. હા, સમ બંધાયો નથી એટલે સાચો જવાબ છે સમ બંધાયો છે, પોતે બંધાયો છે. હા બરાબર, ખોટું છે. નથી એ ખોટું છે, સ્વયં બંધાયો છે એ ગોતે સાચું. છે. આન્સર એને જો ક્યાંથી આવ્યો? આપણા ગાથામાં શું કહે છે હા, સાંખ્ય મતના અનુયાયી શિષ્ય કહે છે કે કર્મ સ્વયં બંધાયો નથી. સાંખ્ય મતના અનુયાયી શિષ્યને પ્રતિ આચાર્ય કહે છે કે હે ભાઈ, આ જીવ કર્મમાં સ્વયં બંધાયો નથી અને ક્રોધાદી ભાવે પરિણમતો નથી. એમ જો તારો ઓપિનિયન હોય તો તારો ખોટો છે એમ કે છે. હા, 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 હા. એટલે જાતે બંધાયો છે એમ. બંધાયો છે. હા બરાબર, એટલે સાંખ્યમાંથી ખોટો છે. હા બરાબર. ઓકે. નંબર 4, આ જીવ ક્રોધાદી ભાવે સ્વયં પરિણમતો નથી. શું જવાબ છે? આવતું નથી, સ્ક્રીન પર આવ્યું નથી. ફોલ્સ. અચ્છા તો શું છે આ ચોથું? જીવ ક્રોધાદી ભાવે સ્વયં પરિણમતો નથી એ ખોટું છે. હા, ખોટું છે, that's what. ખોટું. ને ત્રીજું સાચું હતું. ના ના, એ ત્રીજું બી ખોટું, એટલે ત્રીજું કેમ બી ખોટું, ચોથું બી ખોટું. સાંખ્યમાંથી બોલે ખોટું ખોટું જ હતું. એ ખોટું હતું કે પોતે નથી બંધાયો એમ હતું ને, એ ખોટું હતું. આ જીવ ક્રોધાદી ભાવે સ્વયં પરિણમતો નથી એ ખોટું. ખોટું. અને આ પણ ક્રોધાદી ભાવે, આ પણ ખોટું. 5, જડ કર્મને કારણે જીવ ક્રોધાદી રૂપે પરિણમે છે. સાચું. કર્મ ઉદયમાં આવે એટલે પછી પરિણમે, એટલે સાચું. એટલે શું જવાબ શું છે? 3, 4, 5 નો જવાબ ફોલ્સ છે. તો જડ કર્મને કારણે જીવ ક્રોધાદી રૂપ પરિણમે છે એ ખોટું છે. હા, જડ સ્વયં કર્મને પરિણામ. કારણે જીવ ક્રોધાદી રૂપ પરિણમે છે ખોટું છે. સાચો હા. આન્સર ખરેખર તો પરિણમતો નથી. કે એમાં એમાં પોતે પરિણામ તો ઇન્વોલ્વ થાય તો બરાબર છે. એનો સ્વાદ ઓલું જ આવે. કર્મનું તો કર્મમાં જાય છે. ઓકે ચલો આગળ જોઈએ આપણે. બધું ઉલટું લાગે છે એમાં. ઓકે. નંબર 6, જીવ પોતાની મંજુબેન મેળે નથી? ક્રોધાદી રૂપે પરિણમે છે. મંજુબેન ક્યાં ગયા? એ કામવાળી આમ છે. અચ્છા. જીવ શું આવ્યું? પોતાની મેળે ક્રોધાદી રૂપે પરિણમે છે. સાચું. સાચું. આન્સર સાચું છે. સાચું. હા, હા. જીવ પોતાની મેળે ક્રોધાદી રૂપે પરિણમે છે એટલે કર્મ નથી કરાવતો એમ. ના, ઓકે. પોતે નંબર 7, ક્રોધ રૂપે પરિણમેલો આત્મા ક્રોધ જ છે. સાચું. સાચું છે. હા, સાચું. સાચું. નંબર 8, એક અપરિણામી દ્રવ્યને બીજા દ્રવ્ય દ્વારા પરિણામાવી ન શકાય.
સાચું એક સાચું અપરિણામી દ્રવ્યને સાચું બીજા દ્રવ્ય દ્વારા પરિણામ આવી ન શકાય. હા એક સાચું. દ્રવ્ય બીજા દ્રવ્ય પરિણામી જ ન શકે. હા, નહીં એટલે બરાબર. એક અપરિણામી દ્રવ્યને બીજા દ્રવ્ય દ્વારા પરિણામ આવી ન શકાય. સાચું 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 હા right? સાચું સ્ટેટમેન્ટ સાચું છે. સાચું નંબર હા. નંબર 9, જે સ્વયં પરિણામી છે એવા દ્રવ્યને પોતાના પરિણમન માટે બીજા દ્રવ્યની અપેક્ષા ન હોય. સાચું 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 ઓકે. વસ્તુની સ્થિતિઓ વસ્તુની શક્તિઓ પરની અપેક્ષા રાખતી નથી. સાચું 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 કનુભાઈએ મનુભાઈને થપ્પડ મારી, તેના કારણે મનુભાઈને ગુસ્સો આવ્યો, તેથી મનુભાઈના ગુસ્સાનો કરતા કનુભાઈએ જ ગણવો જોઈએ. ખોટું જવાબ ઇઝ ફોલ્સ. મનુભાઈને ગણવો જોઈએ. હા ના કનુભાઈએ ખોટું છે. મનુભાઈને થપ્પડ મારી, તેના કારણે મનુભાઈને ગુસ્સો આવ્યો, હમ. તેથી મનુભાઈના ગુસ્સાનો કરતા કનુભાઈને જ ગણવો જોઈએ. એને ખોટું. હા ખોટું. મનુભાઈના ગુસ્સાનો મનુભાઈ જ કરતા હોય. મનુભાઈ ઓકે. નંબર 12, ચોથા ધોરણના આખા ક્લાસમાં હું એક જ નપાસ થયો હતો, કારણ કે અમારા શિક્ષક અમને બધાને બરાબર ભણાવ્યા ન હતા. ખોટું ખોટું. હા ખોટું છે. નંબર 13, યોગ્યતા હિ શરણ, અર્થાત આપણે કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે તેની યોગ્યતા પાકવાની રાહ જોવી જોઈએ. એ પહેલા તેના માટે પુરુષાર્થ કરવો કાર્યકારી નથી. ખોટું ખોટું રાઈટ. ખોટું હા તે આન્સર ઇઝ ફોલ્સ છે. 14, આ ગાથામાં મુખ્યપણે જ્ઞાનીની વાત કરવામાં આવી છે. સાચું ખોટું ખોટું. ખોટું ખોટું. સાચું હા અજ્ઞાનીની વાત કરવામાં આવી છે. હા હા કારણ કે સાંખ્ય મતની વાત છે ને. સાંખ્ય મતલબ 15, પરિણતિ તે દ્રવ્ય છે અને દ્રવ્ય તે પરિણતિ છે, એમ અહીં કહ્યું છે. આમ ખોટું છે પરિણતિ પણ તે અહીંયા દ્રવ્ય. શું કીધું છે એ ખબર નથી. પરિણતિ તે દ્રવ્ય છે અને દ્રવ્ય તે પરિણતિ છે. ધ આન્સર ઇઝ રાઈટ. સાચું છે. આન્સર ઇઝ રાઈટ. હા હા એટલે આમાં પહાડ ક્રોધી કીધો ને, જીવને ક્રોધી કીધો, એટલે ક્રોધની પરિણતિ, એટલે એવા જીવને પરિવાર ક્રોધી કીધો ને. હા હા પરિણતિ તે દ્રવ્ય છે અને દ્રવ્ય તે પરિણતિ છે, એમ અહીં કહ્યું છે. ચાલો સાચું છે. સાચું છે. ચાલો ઓકે. ચાલો ટાઈમ થઈ ગયો છે. ઓકે જીનવાણી કરો. અરહંતા સિદ્ધ સૂરી ઉપાધ્યાય સાધુ સર્વ अर्थ के प्रकाशी मंगलिका उपकारी है तिनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को नमाई स्तुति को उचारी है धन्य धन्य तुम ही से काज सब आज भई कर जोड़ी बार बार वंदना हमारी है मंगल कल्याण सुख ऐसो हम चाहत है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है निज निधि निज में बताई यह अनंत उपकार है इसके लिए जिनवाणी मात को वंदना सत बार है वंदना सत बार है બોલો સર્વત્ર જિનેન્દ્ર ભગવાનનો જય જય હો. जय हो દાદા સાંકિરવાણી માતનો જય હો. जय જય हो હો. વિચરતા ભાવલિંગી સંતોની જય જય હો. હો. जय हो સત્ય પૂજ્ય પરોપકારી પૂજ્ય ગુરુદેવ શ્રીનો જય જય હો. હો. जय જય हो હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય જય હો. હો. जय हो મારે આજે વાત નથી, એક મિનિટ પહેલા ઓલું કરી નાખો, રેકોર્ડિંગ બંધ કરી નાખો. अच्छा गुरुवार એ કાલે શોભનાબેન ની વાત છે રેકોર્ડિંગ કર્યું નથી આજે. હા છે રેકોર્ડિંગ છે. બંધ કરી દઉં. તે ચાલુ કર્યું છે રેકોર્ડિંગ? હા હા ચાલુ હા છે. કર્યું હા છે. કર્યું છે બંધ કરું.
અને કાલે